નમસ્કાર, આજે રમકડું બોલું છું. લોકસંગીતની સાથે જ્યારે 9 વર્ષનો હતો ત્યારે 9 વર્ષથી મારી ઢોલક હાથમાં. મારા ફાધર, મારા બાપાનું નામ કાસમભાઈ, અને કાસમભાઈએ મારા બાપાએ મને ઢોલક શીખવાડી. ત્યારે 9 વર્ષનો હતો ત્યારે પ્રોગ્રામમાં પ્રાણભાઈની સાથે, દિવાળીબેન સાથે, નવરાત્રિમાં, ગરબીમાં, વંજારી ચોકમાં, ત્યારે હું ગરબીમાં વગાડતો. ત્યારે મને ₹1.5 આપતા. ત્યારે ₹1.5થી મારી શરૂઆત હતી. પછી પ્રાણભાઈની સાથે મેં શરૂઆત કરી. મને ₹10 મને આપતા. ત્યારે ₹10 મને એવા લાગતા કે ₹10,000 હતા મારા માટે. પણ પ્રાણભાઈએ મારી જિંદગી પૂરામાં પૂરી મારી સફળ કરી. અને પ્રાણભાઈએ મારું આખી જિંદગી મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું, મારી દીકરીનું ધ્યાન રાખ્યું. પ્રાણલાલ વ્યાસીએ જેટલું મારા પરિવારને જેટલું ઉજળું કરી, મારી દીકરીને બી પ્રાણભાઈએ પરણાવીને ઘરબારતી કરી દીધી. ત્યાં સુધીનું મેં એની સાથે 45થી 50 વર્ષ મેં ઢોલક સાથે વગાડી. અત્યારે આજે પદ્મશ્રી એવોર્ડ માટેની મને ખાતરી હતી કે મને પદ્મશ્રી એવોર્ડ મને મળશે. અને પદ્મશ્રી એવોર્ડ મને નરેન્દ્રભાઈ મોદીના હાથથી જ મને મળશે, મને એટલી ખાતરી હતી. આખી જિંદગી મેં મારી તપસ્યા હતી કે મારી ઢોલક અને પદ્મશ્રી એવોર્ડની. અને મારી ઢોલક છે દિલ્હીના જાપાની, પણ આખા ભારતમાં અને આખા વર્લ્ડની અંદર, ગુજરાતની અંદર બી ડાયરા મેં ખૂબ કર્યા. રસધારામાં રાખાભાઈ, પ્રાણભાઈ, નાનજીભાઈ, સમજ્યા, ખૂબ ડાયરા કર્યા. 25,000 પ્રોગ્રામ મેં ડાયરાના કર્યા. ગાયો માટે પ્રોગ્રામ કર્યા, મંદિરો માટે પ્રોગ્રામ કર્યા. મંદિરોમાં નોકરી બી મેં કરી. આજે મારા વતનની અંદર બી મને વતનમાંથી બી એટલા ફોન આવ્યા કે હાજી તને અભિનંદન આપ્યું છે કે તે તારી જિંદગીને તારી સફળતા તે પૂરી કરી. સમજ્યા, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને નરેન્દ્રભાઈને હું વધારે આભાર માનું છું. અને મને રાજી કરી દીધો ને મારી જિંદગી સફળ પૂરી કરી દીધી. મારા બચ્ચાને જિંદગી સફળ કરી દીધી. અને મારો આત્મા બી ખુશ થઈ ગયો. જો મારી જાતને મને એવોર્ડ મળે તો મારા માટે નકામું હતું. પણ આજે મને જીવતા મને જે એવોર્ડ આપ્યો ને તો રાજીના રેર થઈ ગયો જુનાગઢ જિલ્લાની અંદર. સમજ્યા, એમનો નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ અને અમિત શાહનો બી હું ખૂબ આભાર માનું છું.